લુણાવાડા સ્થિત પૌરાણિક લુણેશ્વર મંદિર શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોના ઓમ નમઃ શિવાયના શિવનાદથી ગુંજી ઉઠ્યું। પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાનો પર્વ છે। શિવ ભક્તો આ પવિત્ર શ્રાવણ માસને અનેરી શ્રદ્ધા અને આસ્થાથી પૂજા અર્ચના કરે છે। ત્યારે મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં પણ શિવ ભક્તો શિવની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ લુણેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોના ઓમ નમઃ શિવાયના શિવનાદથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે દંતકથા અનુસાર લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાડા નામ પડ્યું છે તેવું માનવામાં આવે છે। જ્યારે આ મંદિરનું શિવલિંગ ગાયની ખરી આકારનું છે અને સ્વયંભૂ શિવલિંગ છે, ત્યારે શિવનું અલૌકિક સ્વરૂપ જોવા મળે છે। ત્યારે આ મંદિરની સ્થાપના લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ શિવ મંદિરના દર્શન માત્રથી ભક્તોના સર્વ દુઃખો નાશ પામે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે। અહીં આ શિવના નંદી સ્વરૂપના શિવલિંગના દર્શન કરી મનવાંછિત ફળ આપે છે। ત્યારે લુણાવાડા નગરમાં બિરાજમાન લુણેશ્વર મહાદેવ આજે પણ લુણાવાડા નગરના દરેક નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે। ગુજરાતમાં દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો પવિત્ર શ્રાવણ માસની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં પણ શિવ ભક્તો શિવની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરમાં શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા છે। ભક્તો શિવજીને જળ, દૂધ, શ્રીફળ, અબીલ, મધ, બેલીપત્ર, કમળ, પુષ્પોના અભિષેક કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અહીં જન્માષ્ટમી, શિવરાત્રી, દિવાળી જેવા પ્રમુખ તહેવારોમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શને આવે છે અને આ અતિ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોના ઓમ નમઃ શિવાયના શિવનાદથી ગુંજી ઉઠ્યું છે। લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। દર વર્ષે સવારમાં અત્યારના આ ટાઈમે રોજ આવીએ છીએ અને અમને શ્રદ્ધા છે કે આ જે મંદિર છે એ મંદિરના શિવ ભગવાનની અમને કૃપા છે અમારા ઉપર। મને જી સર, લુણાવાડા નામ લુણેશ્વર મહાદેવ પરથી પડેલ છે। લુણાવાડા એ છોટે કાશીના નામથી આખા ભારતમાં જૂના જમાનામાં પ્રખ્યાત હતું। અહીંયા લુણાવાડાની અંદર ઠેર ઠેર ભગવાનોના મંદિર આવેલા છે। એમાં આ જ રોડ ઉપર લુણેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ અને અખાડાનું મંદિર આવેલું છે અને કબીર મંદિર આવેલા છે। અહીંયા લોકો શ્રાવણ મહિનામાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે અને દરેક શ્રાવણ મહિનાના દરેક દિવસે અહીંયા લઘુરુદ્ર થાય છે અને લોકો ભક્તિભાવપૂર્ણ અહીંયા દર્શન કરવા પધારે છે અને લોકોની આસ્થા લુણેશ્વર મંદિર જોડે જોડાયેલી છે અને લુણેશ્વર મંદિર લુણનાથ મહાદેવ પરથી એનું નામ લુણેશ્વર પડ્યું છે અને એના લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાડા એવું ગામનું નામ પડેલ છે અને લોકો ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધાથી દર્શન કરવા અહીંયા પધારે છે।